ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्योत्कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, भगवत कृपाथी शांकर भाष्य सहित श्रीमद् भगवद गीता विचार क्रमानुसार कर्मयोग नामक तृतीय अध्यायना 33મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કર્યો. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ એવા પ્રશ્નોના ઉત્તર આપ્યા છે એ જે પ્રશ્ન સર્વસામાન્ય છે. જેમ કે સૌથી પહેલો પ્રશ્ન છે, ભગવાને જે મતની વાત કરી તો એ મત પ્રમાણે કર્મનું અનુષ્ઠાન મનુષ્યો એવો કયો કારણ છે જેથી ભગવાનના મતનું અનુષ્ઠાન મનુષ્યો નથી કરતા? ભગવાનના મતનું અનુષ્ઠાન ન કરે એટલું જ નહીં, પણ પરધર્માન અનુતિષ્ઠન્તિ, પરધર્મનું અનુષ્ઠાન કરે છે. સ્વધર્મમ ચ ન અનુવર્તન્તે,
સ્વધર્મનું અનુષ્ઠાન નથી કરતા અને તમારા મતનું અનુસરણ નહીં કરીને તમારે એ પ્રતિકૂળ થયા કહેવાય. ભગવાનના મતનું અનુસરણ ન કરવું એ શું કહેવાય? ભગવાનથી પ્રતિકૂળ થઈ જવું. તો ભગવાનથી આપણે પ્રતિકૂળ થઈ જશું. ભગવાનના કથનથી આપણું જીવન વ્યવહાર જો વિરુદ્ધ હશે તો ભગવાન આપણને એના શાસનના અતિક્રમણ કરવાના દોષથી આપણને દંડ આપશે એવો ભય પણ કેમ નથી? તો સજ્જનો, આ પ્રશ્નોના ઉત્તર ભગવાન શ્રી કૃષ્ણએ 33મા શ્લોકમાં કહ્યા છે. અને ભગવાને કહ્યું કે હે અર્જુન, આ સંસારના જીવો છે એ પ્રકૃતે સદૃશમ ચેષ્ટતે. પોતાની પ્રકૃતિને અનુરૂપ ચેષ્ટા કરે છે. એવી પ્રકૃતિને અનુરૂપ ચેષ્ટા કરે છે આ જીવો. પ્રકૃતિ શું છે? પ્રકૃતિ કોને કહેવામાં આવે? તો કહ્યું કે પૂર્વમાં કરેલા ધર્મ અને અધર્માદી જે કર્મો છે એ કર્મોના સંસ્કાર અંતઃકરણની અંદર બેસી જાય છે. પૂર્વજન્મોમાં, ક્યારે? પૂર્વજન્મોમાં કરેલા ધર્મ અધર્મ વગેરેના જે સંસ્કાર છે, ધર્મનું અનુષ્ઠાન પૂર્વજન્મમાં કરેલું હોય તો ધર્મના સંસ્કાર, અધર્મનું અનુષ્ઠાન પૂર્વજન્મમાં કરેલું હોય તો અધર્મના સંસ્કાર. આમ પૂર્વજન્મમાં કરેલા ધર્મ અધર્મ વગેરેના જે સંસ્કારો છે એ વર્તમાન જન્મની અંદર અભિવ્યક્ત થાય છે. વર્તમાન એટલે આ જે દેહ ધારણ કર્યો છે એમાં એ જ સંસ્કાર સજ્જનો અભિવ્યક્ત થાય છે. અને એ પ્રમાણે મનુષ્ય વર્તમાન જન્મની અંદર પણ કર્મ કરે છે, એટલે એને પ્રકૃતિ કહેવામાં આવે છે. સા પ્રકૃતિ વર્તમાન જન્મની અંદર એ જ કર્મોની જે અભિવ્યક્તિ સજ્જનો એને પ્રકૃતિ કહેવામાં આવે છે. અને આવી જે પ્રકૃતિ છે એ પ્રકૃતે સદૃશમ ચેષ્ટતે. બધા જ જીવો જે છે એ આ પ્રકારની જે પડી ગયેલી જે પ્રકૃતિ છે એ પ્રકૃતિને અનુરૂપ જ ચેષ્ટા કરે છે. એટલે પ્રકૃતિ જે છે એ સ્વસ્યાહ એટલે સ્વકીય છે. પોતાના પૂર્વજન્મના કરેલા કર્મો અનુસાર છે, કોઈ બહારથી લાદી દેતો સ્વકીય છે. અને સજ્જનો, આ પ્રકૃતિને અનુરૂપ જ બધા જીવો વર્તન કરતા હોય છે.
પશુ, પક્ષી, કીટ, પતંગ બધાય પોતાના પ્રકૃતિને અનુરૂપ વર્તન કરતા હોય છે. અને ભગવાને તો આ શ્લોકમાં કહ્યું કે જ્ઞાનવાન અપી, જે જ્ઞાનવાન છે એ પણ, તો કૈમુતિક ન્યાયથી કહે છે તો પછી કિમ પુનર્મૂર્ખ, તો મૂર્ખ પોતાની પ્રકૃતિ અનુસાર વ્યવહાર કરે તો કેવું જ શું સજ્જનો એને માટે. ભૂતાની પ્રકૃતિ યાંતિ, બધા જ ભૂતો જે છે એ પ્રકૃતિનું અનુગમન કરે છે. એટલે ઘણા લોકોને ખબર હોય કે મારો સ્વભાવ સારો નથી, ઓળખતા હોય મારો સ્વભાવ સારો નથી એમ બધા પોતપોતાના સ્વભાવને ઓળખતા હોય છે. કારણ કે પ્રકૃતિનું જ અનુગમન બધા જીવો કરે છે. એટલે ભગવાને કહ્યું કે નિગ્રહ કિમ કરિષ્યતિ, હવે આવી જે પ્રકૃતિ છે એનો નિગ્રહ એટલે કે નિષેધ કિમ કરિષ્યતિ, અર્થાત કેવી રીતે કરી શકે. હું અથવા અન્ય બીજો કોઈ પણ એનો નિગ્રહ કેવી રીતે કરી શકે. એટલે સંપૂર્ણ સંસાર ઉપર મારું શાસન ચાલે છે, સંપૂર્ણ સંસાર ઉપર મારું શાસન ચાલે છે અને પ્રત્યેક જીવને હું પોતપોતાના કર્મો અનુસાર ફળ પ્રદાન કરું છું. ધર્મનું ફળ સુખ, અધર્મનું ફળ દુઃખ એ પ્રાપ્ત થવાનું છે. છતાં જીવો એ ડરતા નથી. એટલે ભગવાન કહે છે કે હું શાસન કરવા વાળો હોવા છતાં હું પણ એની પ્રકૃતિને કેવી રીતે એનો નિષેધ કરી શકું. છતાં જીવો મારા શાસનના અતિક્રમણના દોષથી ડરતા નથી, એટલે મારા મતનું અનુસરણ કરતા નથી. પ્રકૃતિને કારણે જ પરધર્મનું અનુષ્ઠાન કરે છે અને સ્વધર્મનું અનુવર્તન નથી કરતા, અને મારા શાસનના અતિક્રમણના દોષથી પણ એને આવા જીવોને ભય લાગતો નથી. એટલે ભગવાન કહે છે કે કોઈ શું કરી શકે, હું પણ શું કરું. મમ વા અન્યસ્ય વા, મેં તો, ભગવાને તો શાસનની વ્યવસ્થા કરી જ છે, શાસ્ત્ર બતાવે જ છે. ધર્મનું ફળ સુખ અને અધર્મનું ફળ દુઃખ, એ વાત બિલકુલ સીધી છે અને એમાં ભગવાનની પાસે કોઈની લાગવગ ચાલતી પણ નથી. છતાંય જીવો અધોગતિથી ડરતા નથી. તો એનું કારણ છે પ્રકૃતિ. શું કારણ છે? પ્રકૃતિ. જો ભગવાનના કથનનો આશય શું છે? સમગ્ર કથનનો આશય ભાષ્ય ટીકાકાર બતાવે છે. ભાષ્ય ટીકાકાર, ભાષ્યાર્ક પ્રકાશ વ્યાખ્યાકાર. જો જોઈએ આશય શું છે. અયમ આશય પ્રાક જન્મની યેન પુરુષેણ યો ધર્મો અધર્મો વા સંપાદિતઃ સ હિ સંસ્કાર રૂપેણ તદ આત્મની વર્તતે. ભગવાનના કથનનો અભિપ્રાય છે કે પૂર્વજન્મમાં જે પુરુષે જે ધર્મનું અથવા અધર્મનું સંપાદન કર્યું હોય
સહિ એ જ ધર્મ અને અધર્મનું સંપાદન સંસ્કાર રૂપથી તદ આત્મની વર્તતે, તે અંતઃકરણની અંદર એ સંસ્કાર દ્રઢ પડી જાય છે. આત્મની વર્તતે જન્માંતર પરિગ્રહે તુ સ ઉદ્બુદ્ધ સન તમ પુરુષમ સ્વાનુગુણમ સત્કર્મણિ દુષ્કર્મણિ વા પ્રવર્તયતિ. હવે એ જે પૂર્વ જન્મમાં કરેલા ધર્મો અને અધર્મોના જે સંસ્કાર છે, એ સંસ્કાર જો સજ્જનો ક્યાંય સમાપ્ત નથી થતા હો. એ સંસ્કાર ક્યાંય સમાપ્ત નથી થતા. તો એ સંસ્કાર સમાપ્ત નથી થતા તો શું કરે છે? તો જ્યારે જીવાત્મા જન્માંતરનો પરિગ્રહણ કરે તો એ વખતે એ સંસ્કારો ઉદ્ભૂત થઈ જાય છે. ઉદ્ભૂત થઈને એ પુરુષને પોતાના અનુગુણને અનુરૂપ એ સત્કર્મમાં અથવા દુષ્કર્મમાં એ પ્રવર્તન કરે છે. સંસ્કારો એ પ્રવૃત્તિ દુષ્પ્રવૃત્તિ યા સત્પ્રવૃત્તિની અંદર પ્રેરક કોણ છે? એ સંસ્કારો છે. અને ન તો તન નિરોધે સામર્થ્યમ અસ્તિ ઈશ્વરસ્ય જીવસ્ય વા. એટલે એની ઉપર જે નિરોધ, એનો જે નિગ્રહ કરવો, એ નિગ્રહનું સામર્થ્ય ઈશ્વરસ્ય જીવસ્ય વા નતું. ઈશ્વરે જે સંસારનો નિયમ છે, ધર્મનું ફળ સુખ અને અધર્મનું ફળ દુઃખ, ભગવાનના શાસનના અંતર્ગત આ ચાલે છે. છતાંય જીવો પોતાના સ્વભાવથી ડરતા નથી. જીવો ઈશ્વરેણ એવ તસ્ય તાદૃશ સામર્થ્યસ્ય દત્તત્વાત્. કારણ કે આ પ્રકારનું સામર્થ્ય એ ઈશ્વર દ્વારા જ દત્ત છે. જીવસ્ય ચ સ્વતઃ એવ અશક્તત્વાત્. જીવ તો સ્વરૂપથી શું છે? અશક્ત છે. એટલે ઈશ્વર જે છે, શાસ્ત્રો દ્વારા ઈશ્વરે ગાઈડલાઈન જારી કરેલી છે કે ધર્મનું ફળ સુખ અને અધર્મનું ફળ દુઃખ છે. છતાંય જીવો અધર્માચરણ કરતા હોય છે. એક શાસ્ત્રમાં એક શ્લોક છે, પુણ્યસ્ય ફલમિચ્છન્તિ પુણ્યમ નેચ્છન્તિ માનવાઃ ન પાપ ફલમિચ્છન્તિ પાપમ કુર્વન્તિ યત્નતઃ. પુણ્યનું ફળ સુખ છે, એ બધાય જીવોને જોતું છે. પુણ્યનું ફળ જે સુખ છે, એ આ સંસારમાં કયો એવો જીવ છે જે ન જોતો હોય? બોલો. પણ એમ કહેવામાં આવે છે, જો પુણ્યનું ફળ સુખ જોતો હોય તો પુણ્ય કરો ને. તો કે છે ના, એ વાત પુણ્યમ નેચ્છન્તિ. પુણ્ય કરવું કોઈને સારું લાગતું ન. પાપ ફલમિચ્છન્તિ. પાપનું ફળ દુઃખ છે, એ કોઈને જોતું નથી. પણ જીવો પાપાદી પ્રયત્ન પૂર્વક કરે છે. એટલે કોઈને ભેળસેળ કરવી હોય તો શું કરે? બોલો. એ છુપાઈને કરે છે કે ખુલીને કરે છે? છુપાઈને કરે છે. ભેળસેળ કરવી હોય એ લોકોને ખબર પડવી જોઈએ. અને ખોટું વેચે, ખોટું કરે તો એ શું કહેવાય? ખબર છે કે આ નિંદ્ય છે, એટલે એ કોઈને દેખતા ન કરે. તો પછી એને ખબર છે કે એનું ફળ દુઃખ છે, પણ છતાંય જીવો
દુઃખનું કારણ છોડતા. એનું કારણ છે પ્રકૃતિ. શું છે? પ્રકૃતિ. દુર્યોધનની વાત સુપ્રસિદ્ધ છે. દુર્યોધન કહે છે, જાનામી ધર્મ ન ચ મે પ્રવૃત્તિ, જાનામ્ય ધર્મ ન ચ મે નિવૃત્તિ. દુર્યોધન કહે છે કે હું ધર્મ શું છે એ જાણું છું. નથી જાણતો એવું નથી, પણ મારી પ્રવૃત્તિ નથી થતી. જાનામી અધર્મ, અધર્મ શું છે એ હું જાણું છું, પણ મારી એમાંથી નિવૃત્તિ નથી થતી. કેનાપી દેવેન હૃદિ સ્થિતેન યથા નિયમતોસી તથા કરોમિ. હૃદયસ્થ એટલે હૃદયની અંદર સ્થિત કોઈ એવો દેવ છે કે જેનાથી હું પ્રેરિત થઈને કરું છું મારું ચાલતું, તો એ હૃદયસ્થ દેવ, હૃદયસ્થ જે દેવ, જે દુર્યોધને કહ્યું કે હૃદયની અંદર જે દેવ છે એનાથી પ્રેરાઈને હું કરું છું. તો હૃદયની અંદર બે તત્વ રહેલા છે, એક ચૈતન્ય તત્વ અને એક હમણે કહ્યું એમ પૂર્વ જન્મમાં કરેલા ધર્મ અને અધર્મના સંસ્કાર. તો ચૈતન્ય પ્રકૃતિ, જે ચૈતન્ય જે સત્તા છે એ તો પરમાત્માની છે, પણ એ સત્તાથી મનુષ્ય જે પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિ સંસ્કાર અનુસાર કરે છે. એટલે આ જે પ્રકૃતિ છે એટલે એને બદલવી બહુ કઠિન છે. પ્રકૃતિ સ્વભાવને બદલવો બહુ કઠિન છે. તો આ રીતે અર્જુનના મનમાં જે ઉઠેલા જે પ્રશ્નો હતા કે ભગવાન તમારા મતનું અનુષ્ઠાન બધા જીવો કેમ નથી કરતા? પરધર્મનું અનુષ્ઠાન યા પરમતનું અનુષ્ઠાન શા માટે કરે છે? સ્વધર્મનું અનુવર્તન કેમ નથી કરતા? તમારે પ્રતિકૂળ થશું, તમારો વિરોધ કરીશું તો ભગવાનનું શાસનનો દોષ લાગશે એવો ડર પણ જીવોને કેમ નથી લાગતો? એ પ્રશ્નનો ઉત્તર ભગવાને બતાવી દીધો. પ્રકૃતિ. ભગવાન ભાષ્યકારના પરધર્માન અનુતિષ્ઠંતી એ જે પદ છે ને એની પર એક પાઠ ભેદ છે. પરમતમ અનુતિષ્ઠંતી એવો પણ પાઠ છે. કેવો? પરમતમ અનુતિષ્ઠંતી ઇતિ પાઠ. તો પરમતનું અનુષ્ઠાન એટલે નાસ્તિકાદિ મતમ શૈવાદિ મતમ ચ. જીવ નાસ્તિકાદિ મતનું અનુસરણ કરે છે, ભગવાનના મતનું અનુસરણ નથી કરતા જીવ. ભગવાનનો મત કયો છે? વૈદિક. ભગવાનનો વૈદિક મત છે કે મનુષ્ય સૌથી પહેલા નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કરવું. એ પછી નિષ્કામ કર્મના અનુષ્ઠાનના ફળ સ્વરૂપે ચિત્ત શુદ્ધિ થવી. ચિત્ત શુદ્ધિના ફળ સ્વરૂપે વૈરાગ્ય, વિવેક, વૈરાગ શબ્દમાંથી ષટ સંપત્તિની મુમુક્ષુત્વની પ્રાપ્તિ, ત્યારબાદ સંન્યાસ ગ્રહણ અને તદ અનંતર વેદાંત પ્રસ્થાનત્રયનો શ્રવણાત્મક વિચાર અને એના ફળ સ્વરૂપે તત્વમસી મહાવાક્યોત્થ બ્રહ્મ જ્ઞાન. આ ભગવાનનો મત છે. પણ જીવો ભગવાનના આ મતને અનુસરણ નહીં કરીને જે પરમત છે, પરમત એટલે કે
નાસ્તિકાદી મતનું જીવો અનુસરણ કરે છે. શૈવાદી મતનું પણ જીવો અનુસરણ કરે છે કે જે અવૈદિક છે. કેવો છે? અવૈદિક છે. તો સજ્જનો, આ રીતે આપણે આ શ્લોકનો સામાન્ય રૂપથી વિચાર કર્યો. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ 34મા શ્લોકમાં શું કહે છે? એનો અવતરણ જે છે ભગવાન ભાષ્યકાર લખે છે, એ અવતરણ આપણે જોઈએ. શું કહે છે કે યદિ સર્વો જંતુ આત્મન પ્રકૃતિ સદૃશમ એવ ચેષ્ટતે ન ચ પ્રકૃતિ શૂન્ય કશ્ચિદ અસ્તિ તતઃ પુરુષકારસ્ય વિષય અનુપપત્તેઃ શાસ્ત્ર અનર્થક્ય પ્રાપ્તૌ ઇદં ઉચ્યતે. તો બોલો, બહુ મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો. જે આ પ્રશ્ન પ્રત્યેક મનુષ્ય કરતો રહેતો હોય છે. આ પ્રશ્ન પ્રત્યેક મનુષ્ય કરતો રહેતો હોય છે. એ પ્રશ્ન ઉઠાવ્યો. જો ફરી ભાષ્ય પંક્તિ જુઓ. યદિ સર્વો જંતુ આત્મનઃ પ્રકૃતિ સદૃશમ એવ ચેષ્ટતે ન ચ પ્રકૃતિ શૂન્ય કશ્ચિદ અસ્તિ તતઃ પુરુષકારસ્ય વિષય અનુપપત્તેઃ શાસ્ત્ર અનર્થક્યમ પ્રાપ્તૌ. તો પછી ભાઈ શાસ્ત્ર જે છે એ તો નિરર્થક થઈ જશે. જો આ વાતને તમે માનશો તો શાસ્ત્ર નિરર્થક થઈ જશે. કેમ ભાઈ? કારણ કે પુરુષ સ્વતંત્ર છે જ નહીં. પ્રકૃતિ અને અનુરૂપ જ જ્યારે વ્યવહાર કરે છે તો બધા જ જંતુ પ્રકૃતિની સદૃશ કે પ્રકૃતિને અનુરૂપ જ ચેષ્ટા કરે છે. પ્રકૃતિને અનુરૂપ જ ચેષ્ટા કરે છે. પુરુષનો કંઈ ચાલતું ન હોય તો આ સંસારની અંદર એવી કઈ વસ્તુ છે જે પ્રકૃતિથી શૂન્ય હોય? બોલો, એવો કોઈ જળ પદાર્થ છે? પથ્થર એ પોતાની પ્રકૃતિ છોડે છે? પથ્થર જ્યાં પડ્યો હોય તો એની પ્રકૃતિ છોડતો નથી. આ સંસારની અંદર કોઈ પણ એવો પદાર્થ નથી જે સજ્જનો પ્રકૃતિથી શૂન્ય હોય. તો પછી તતઃ, તો પછી પુરુષકારસ્ય વિષય અનુપપત્તે. તો પુરુષકાર યા પુરુષ કોઈ જીવની અંદર સ્વાતંત્ર્ય રહ્યું નહીં. આ કરવું કે તે ન કરવું એવું સ્વાતંત્ર્ય તો રહ્યું જ નહીં. પુરુષકારસ્ય વિષય અનુપપન્ન થઈ ગયો. પુરુષ ચાહે અથવા ન ચાહે એ પુરુષની અંદર સામર્થ્ય રહ્યું નહીં. તો શાસ્ત્ર જે છે એ પુરુષને વિધિ અને નિષેધનો ઉપદેશ આપે, કરવા યોગ્ય અને નહીં કરવા યોગ્ય. તો એ પુરુષ શાસ્ત્રમાં કરવા યોગ્ય કર્મનું અનુસરણ ક્યારે કરી શકે? પુરુષ સ્વતંત્ર હોય તો. ભગવાનના કયા પ્રમાણે તો એ અર્થ થયો કે પુરુષ જે છે એ કર્મ કરવામાં સ્વતંત્ર જ નથી. પ્રકૃતિને અનુરૂપ પરાધીન થઈને જ એને કરવું પડે છે. સજ્જનો, તો પુરુષકાર વિષય અનુપપત્તિ, પુરુષ કર્તૃકત્વ જે છે એમાં સ્વાતંત્ર્ય અનુપપન્ન થઈ ગયું. તો પછી શાસ્ત્ર જે છે એ પણ સજ્જનો નિરર્થક થઈ ગયું. શાસ્ત્ર તમારી સામે
આવે કે આ કરો અને આ ન કરો, તો તમે કહેશો કે ભાઈ અમારે તો કરવું છે, પણ હવે આ પ્રકૃતિ થવા દેતી, અમે તો પ્રકૃતિથી બંધાણેલા છીએ. તો પ્રકૃતિના કારણે જો જીવની અંદર થોડુંક પણ સામર્થ્ય ન હોય, સ્વાતંત્ર્ય ન હોય, તો શાસ્ત્રએ કરેલા વિધિ અને નિષેધ જે છે એ અનર્થક થઈ ગયા. શાસ્ત્રની અંદર અનર્થક ક્યાં આવી ગયો? કારણ કે શાસ્ત્ર તો મનુષ્યને માર્ગ બતાવે, પણ મનુષ્ય સ્વતંત્ર જ નથી, પ્રકૃતિને અનુરૂપ જ કાર્ય કરે છે. તો શાસ્ત્રનું શું થાય? તો આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન ભાષ્યકાર 34મા શ્લોકને પ્રસ્તુત કરે છે. ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વાસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપા તમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ